પોરબંદરમાં ઉદ્યોગ સાહસિકતા અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન કરતા અને મોટિવેશનલ સ્પીકર ખારવા જિગ્નેશભાઈ છગનભાઈ ચૌહાણનો એપ્રિલ 2025માં નવી બંદર ખારવા સમાજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જિગ્નેશભાઈની આ સ્પીચની હાઇલાઇટનો વિડીયો અહીં ખારવા ચેનલમાં રજૂ કર્યો છે. ચાલુ થાય બરોબર, પછી આવે કોન્સ્ટેબલ, પછી આવે હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીએસઆઈ ની ઉપર શું આવે? પીઆઈ આવે, પોલીસ ઇન્સ્પેક્ટર. 3 સ્ટાર સોલ્ડર હોય. પીએસઆઈ સુધી છે ને બરોબર, એ આપણે કેવા આવે તો પોલીસ વિભાગની અંદર એ લોકોનો જે આપણો ગ્રુપ વિભાગ છે ગવર્નમેન્ટ એમાં આવે. પીઆઈ તમારે બનવું હોય તો તમારે ફરજિયાત જીપીએસસી પાસ કરવી પડે. જો ડાયરેક્ટ ભરતી આવે તો આપણે પીએસઆઈ ની અંદર તમને પ્રમોશન મળે તો વસ્તુ અલગ છે બરોબર. બાકી પીઆઈ ની ડાયરેક્ટ ગવર્નમેન્ટ ભરતી પાસ કરે તો તમારે જીપીએસસી એક્ઝામ પાસ કરવી પડે. કારણ કે પીઆઈ ની ભરતી જે છે જીપીએસસી લેવલ માં આવી છે. અત્યારે ઓલરેડી પોલીસ ને પીએસઆઈ ની એક્ઝામ કમ્પ્લીટ, કોન્સ્ટેબલ ની બાકી છે બરોબર. કોન્સ્ટેબલ ની એક્ઝામ હવે છે ગવર્નમેન્ટ લેશે બરોબર. કોન્સ્ટેબલ નું પેપર જે છે પીએસઆઈ ની કોમ્પિટિશન હાર્ડ નીકળશે કારણ કે હવે શેડ્યુલ ઉપર એ લોકો કાઢી શકશે. પીએસઆઈ નું પેપર જોયું છે તમને ખ્યાલ હશે. એક વખત ગૂગલ ની અંદર સર્ચ મારીને જોશો, ઓજસ ની અંદર તો તમે એમાં સર્ચ મારશો એટલે તમને એ વસ્તુ તમને જોવા મળશે. ઓજસ ની અંદર એક બાજુ તમને કહેતા ભૂલી ગયો છું, ઓજસ તમે ગુજરાતની વેબસાઇટ ખોલો ને તેમાં તમારું રજીસ્ટ્રેશન માંગે બરોબર. એમાં છે ને વન ટાઈમ રજીસ્ટ્રેશન ખાલી કરવાનું હોય એટલે જે લોકોએ નથી કર્યું ને એ લોકો એમાં વન ટાઈમ એક વખત નામ નોંધણી કરી લેજો. એનું રીઝન શું કે ભવિષ્યની અંદર ક્યારે પણ તમે નવી ભરતી આવે તો આખું તમારે પહેલેથી ફોર્મ ભરવું ન હોય બરોબર. ઓલરેડી તમારે એક વખત નામ નોંધણી કરેલું હોય એટલે તમારે ત્યાં ખાલી સબમિટ કરવાનું થાય છે. બીજી એક વસ્તુ કે રોજગાર કચેરીમાં નામ નોંધણી કેટલાય કરાવેલું છે. ડિસ્ટ્રિક્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસ ગુજરાત રોજગાર કચેરી પોરબંદર. એક બેન બીજા કોઈ ઓકે બે બેન એ સિવાય